સો ફાઇનલી દોસ્તો ગુડ આફ્ટરનૂન. અત્યારે દોસ્તો બધા જને ખૂબ ખૂબ હેપી ન્યૂ યર. નવ વર્ષના 2026 તમારું ખૂબ સારું રહે. અને દોસ્તો કાલે ગઈ દિવાળી અને અત્યારે છે દોસ્તો હેપી ન્યૂ યર, મતલબ કે 2026નો આજે આપણું બેસતું વર્ષ ગણાય છે દોસ્તો. તો અત્યારે દોસ્તો અમે એક પ્લેસ પર જઈ રહ્યા છે. તો મેં ઘણા સમયથી કહું છું તમને કે હું કોઈક પ્લેસ પર જઈશ, તો આજે ફાઇનલી પ્લેસ પર આપણે જવાનું થઈ ગયું છે. તો અમારા નજીકના એવું સ્થળ છે, મતલબ કે ફાગવેલ કરીને છે. ત્યાં એક સૂરોના એક અમારા દેવ છે, તે ફેમસ જગ્યા છે મતલબ. તો અત્યારે અમે ત્યાં જઈએ અને તમને બતાવીએ કે કઈ રીતે મતલબ પ્લેસ કેવું છે, તેના વિશે તમને થોડી માહિતી આપીશું. તો અત્યારે દોસ્તો હેપી ન્યૂ યર બધાને ફરી એકવાર. અને તમે જોઈ શકો છો અત્યારે આપણે કંઈક આ ફાધરે આપણે ઘણી બધી સબ્જી આ જગ્યા પર ઉગાડી છે. તમે જોઈ શકો છો ઘણા બધા વેજીટેબલ્સ ફાધરે આ જગ્યા પર લગાવેલા તમે જોઈ શકો છો સામે, જે મેં આગળના વિડીયોની અંદર બતાવ્યા છે તમને. તો દોસ્તો આ આપણી ગાડી છે અને આ ગાડીથી આપણે આજે એ સ્થળની મુલાકાત લઈશું. તો ફટાફટ આપણે આ ગાડી ત્યાં મૂકવાની છે, ત્યાં સામે મૂકી દઈએ, કેમ કે અત્યારે હાલમાં દોસ્તો ધૂપ પણ છે, તાપ છે, તમે જોઈ શકો છો. તો ગાડી તો આખી ઓફિસ છે. તો દોસ્તો ફૂલનો હાર બી છે દોસ્તો, એ લાવ્યા હતા આપણે અત્યારે હાલની અંદર. આ જે ગાડી છે બહાર, એ ગાડીની અંદર આપણે એને પહેરવાનો બાકી છે અત્યારે હાલની અંદર બધું. તો એ પ્લેસ પર આપણે જઈએ અને તમને બતાવીએ કે ત્યાં ઘણી બધી ફેમસ જગ્યા છે, મતલબ કે ત્યાં નજીકની અંદર 5 કિલોમીટર દૂર એક ખાખરિયા વન છે, જે ખૂબ પ્રચલિત છે અને વિશ્વવિખ્યાત છે દોસ્તો ગુજરાતની અંદર. તો ત્યાં ફાધર ગયા છે ઘરે, 1 કલાકની અંદર ઘરેથી આવશે. તો ફ્રેશ થવા માટે ગયા છે. તે ઘરે જઈને આવે પછી આપણે નીકળીએ ત્યાં એ પ્લેસ પર અને ત્યાં એ પ્લેસ વિશેની થોડી જાણકારી આપીએ. પછી એકદમ ફૂલ મોટી થઈ ગઈ, તમે જોઈ શકો છો બરાબર. તો તમે જોઈ શકો છો. તો દોસ્તો અમે જવા માટે નીકળી ગયા છીએ ફાગવેલ. ત્યાં આગળ તમને જે ફેમસ પ્લેસ જગ્યા વિશેષ જગ્યા છે તમને બતાવું. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહો, મજા આવશે. તો ચલો અત્યારે આપણે હાલની અંદર દોસ્તો પર પૂરો દીધું ફાસ્ટ. સો ફાઇનલી દોસ્તો અત્યારે અમે જે વાત મેં થઈ આગળ, એક પ્રચલિત ધામ છે જે ફાગવેલના નામેથી ઓળખાય છે. અત્યારે હું ત્યાં જવા માટે નીકળી ગયો છું. આ જોઈ શકો છો આપણી બાઇક. અને અત્યારે આપણે દોસ્તો આપણે જવાનું છે ફાગવેલ. તો તમે જોઈ શકો છો અત્યારે કેનાલનો નજારો તમને બતાવું. તો દોસ્તો અત્યારે શિયાળાનો સમય છે, વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો છે. મારી નાની બેન લોકો આગળ જાય છે. અમે આ 2 વ્હીલર પરથી જઈએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે હાલની અંદર સામે ટ્રેન બી આવી ગઈ, તમે જોઈ શકો છો કંઈક આ રીતે બરાબર. ઓકે જોઈ શકો છો કંઈક આ રીતે દોસ્તો, તમે જોઈ શકો છો કંઈક જંગલ કંઈક આ રીતનું છે આખું વિશે જાણીએ. તો જોઈ શકો છો મારી પાસે ખૂબ નજારો આ રીતનો. અને ચલો આપણે જઈએ ત્યાં આગળ અને ત્યાંનો બ્લોગ આપણે તમને બતાવીએ કે શું છે શું નહીં. તો આ પ્લેસ જગ્યા તમે જોઈ શકો છો બરાબર. તો ફાઇનલી આપણે જવા માટે નીકળી ગયા છે ત્યાં. ત્યાંનું પ્લેસ કઈ રીતનું છે, શું છે શું નહીં. અને આજે છે દોસ્તો બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષને ખૂબ અભિનંદન. આવનારું વર્ષ તમારું સારું રહે તેવી હું શુભેચ્છા પાઠવું છું. તો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહો, મજા આવશે. ચલો આપણે નીકળીએ જવા માટે. આ જગ્યા પર અમે પાણી પીવા માટે ઉભા રહ્યા છે. એ જગ્યા પર અમે સ્ટે કરી દીધી પાછળ. તો આ રોડ પર અમારે જવાનું પાછું જોઈ શકો છો કંઈક બરાબર. હવે કંઈક મંદિર આ રીતનું આવેલું છે, તમે જોઈ શકો છો બરાબર. અને આ જગ્યા પર આપણે પાણી પીવા માટે આવી ગયા છે. પાણી જોઈ શકો છો કે અત્યારે હાલની અંદર અમે આવી ગયા છીએ ગળતેશ્વર મુકામે. આઈ બાજુથી અમે આવ્યા છીએ અને આઈ બાજુ જવાનું છે. પબ્લિક તમે દોસ્તો જોઈ શકો છો. ચાલો આપણે બતાવું. તો મતલબ કે સ્નાન કરી રહ્યા છે બરાબર. પાણી તમે જોઈ શકો છો કેટલું બધું છે. તો સામે પાણી અને કેટલા લોકો અત્યારે હાલની અંદર ફૂલ મોજ મસ્તી કરી રહ્યા છે. જે પ્લેસ છે ત્યાં આગળ આવી ગયા છે. અને અત્યારે આપણે એક બીજા પ્લેસ પર જવાનું છે જે ત્યાંનો બ્લોગ. તો તમે જોઈ શકો છો કંઈક આ રીતે. તો એકદમ દોસ્તો ફૂલ એન્જોય કરી રહ્યા છે. તમે ચાલો પેલી સાઈડ તમને બતાવું. તો એકદમ ગાડીઓનું બી થોડું ધ્યાન રાખવું પડે. ચાલો હું તમને પેલી સાઈડનું બતાવું. પાણી દોસ્તો તમે જોઈ શકો છો એકદમ શાંત જાય છે. અને પેલી સાઈડથી જે પાણી આવે છે એ બાજુ જાય છે શાંતિથી. એ રહ્યું એકદમ. પ્લેસ આપણે એક્સપ્લોર કરવાનું બરાબર. તો તમે નજારો કંઈક જોઈ લીધો પૂરેપૂરો, તમને નજારો બતાવજો.
તો ફાઇનલી અત્યારે આપણે દોસ્તો આવી ગયા છે ફાગલ ધામ દુકાનો જે આ લોકેશન પર આપણે આવવાનું હતું અને તમને બતાવું જોઈ લે દોસ્તો અત્યારે હાલની અંદર આપણે આવી ગયા અને ઘણી બધી શોપ્સ આવેલી છે તમે જોઈ શકો ફાગલ ધામ આવી ગયું છે અને એનું તમે જોઈ શકો છો બરાબર તો ઘણી બધી બધી દુકાનો છે ઘણી બધી શોપ્સ અવેલેબલ છે એ બાજુ તમે જોઈ શકો છો આપણે જઈએ અને મેન દર્શન કરીએ તો આજુબાજુ દોસ્તો ઘણી બધી શોપ્સની દુકાનો આવેલી છે તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી આપણે ફાગલની અંદર આવી ગયા છે તમે જોઈ શકો એ બાજુથી તમને ફાસ્ટ ફૂડ ચણા પુલાવ એવું મળી રહ્યું છે તમે જોઈ શકો છો તો અંદર મેન દર્શન તમને બતાવું તો જે જીવન જરૂરિયાત વસ્તુ જે બી મળી રહી છે તમે જોઈ શકો છો બરાબર ક્રાઉડ પબ્લિક ફૂલ છે તમને બતાવું મેન દર્શન તમને કરાવીશ આપણે મંદિરના અત્યારે તમે જોઈ શકો મારી આજુબાજુ પબ્લિક કેટલી છે તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે તમે જોઈ શકો ઘણી બધી અલગ અલગ મેન દર્શન માટે આપણે અંદર જઈ રહ્યા છીએ આ જગ્યા પર દોસ્તો શ્રીફળ બધા કરી રહ્યા છે મતલબ તો ફાઇનલી દોસ્તો આપણે દર્શન કરી લીધા છે મંદિરના મેન મારી આજુબાજુ ઘણી બધી દુકાનો આવેલી છે દોસ્તો અત્યારે ચાલતા ચાલતા બહાર જઈ રહ્યા છે તો તમે અહીં કરાવી શકો અલગ અલગ ડિઝાઇન છે તમારે તો ફાઇનલી દોસ્તો દર્શન કરી લીધા હતા આપણે અને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે એપ્રોક્સ 6:30 7નો સમય થવા આવ્યો અને પબ્લિક ફૂલ હોવાથી મેન દર્શન નથી કરી શક્યા આપણે તો ચલો હવે જઈએ ઘરે એટલે નોર્મલ ડેઝમાં આવવું પડે છે આગળ દોસ્તો हवा प्लेस पर आता एक बार डिफरेंस करना वीडियो अच्छे चाहिए वो जगह में सपोर्ट आते रहते तो અત્યારે દોસ્તો મેન તમારે ખાવા પીવાની દુકાનો બી અવેલેબલ છે શોપ છે અને અત્યારે હાલની અંદર ફોટોસ લેવા લઈ શકો તો જોઈ શકો છો તો ચલો થેન્ક યુ ભાઈ તમે જોઈ શકો છો અલગ અલગ જે ઘર વખરી માટે જે સામાન લેવું લઈ શકો
तो दोस्तों मेन द्वार पर આપણે આવી ગયા છે અને આપણે આ જગ્યા પરથી એન્ટ્રી લીધી જોઈ શકો છો તો આપણે બહાર નીકળી ગયા તો મેન હાઈવે પર આવી ગયા છે તમે જોઈ શકો મારી પાસે અને કમ્પ્લીટ આપણે દર્શન કર્યા છે પબ્લિકના લીધે મેન દર્શન કર્યા અને તમે જોઈ શકો છો મેન દુકાનો છે રોડ પર તમે જોઈ શકો છો તો જે મેન આપણે દર્શન કરવાના આગળ વધારે છે તો આજુબાજુ ઘણી બધી દુકાનો છે તમે જોઈ મેં તમને બતાવી तो दोस्तों અમે જે ફેમસ પ્લેસ પર ગયા હતા એના દર્શન કરીને અત્યારે વચ્ચે અમે આરતી દીધી તો આ જગ્યા પર અમે આવ્યા છે અને મેન પણ જોઈ શકો એટલું બેસ્ટ મંદિર છે અને આરતી થઈ રહી છે તો અમે વચ્ચે ઉભા રહ્યા અને એના દર્શન કરીને જોઈ શકો મંદિર કેટલું મોટું છે અને મસ્ત બરોબર છે મેન જય શ્રી નાગેશ્વરી માતા ઓમ નમઃ શિવાય જી રણછોડરાય 3 મંદિર છે દોસ્તો જોરદાર મંદિર છે આરતી થતી છે મંદિરના દર્શન કરી લીધા છે તો ચાલો આપણે અંદર જઈએ તમને બતાવું तो मेन दर्शन दोस्तों આપણે કરી દીધા છે હવે ફટાફટ આપણે આરતી છે આપણે આરતીના દર્શન કરીએ તમે જોઈ શકો છો લાઈન છે કે આ રીતે હવે તો પવિત્ર થઈ ગયા આજે બોલ કરેગા તો મેન દર્શન આપણે કરી લીધા દોસ્તો હવે આ તો આપણે આવતા તો મેન મંદિર જઈને દર્શન કર્યા ચલો હવે થેન્ક્સ ફોર વોચિંગ લાખો બ્લોગ્સ ચલો